એટલે રાજવીરભાઈ આપણે કેટલા વાગે ઘેર પહોંચશો? આ તો રાતના 9 વાગ્યા. પણ હું કરી હવે દેખ ને આપણી સાયકલ નું ટાયર પંચર થઈ ગયું અને આપણે ટ્યુશન થી બી હવે છૂટ્યા. હવે ઘરે બી કેવી રીતના જાય અને આપણા ઘેર મમ્મી ને પપ્પા બધા હેરાન થતા હશે. એ જ ને હવે ઘરે કેવી રીતના જાય? હેડ એ તો ખોડિયાલમાં હ આપણાને ચોઈસી ને ચોઈસી મદદ કરશે. હેડ આપણે થાકી ગયા બહુ. થોડું લેજે કયો હવે ઉભો રે થોડીક વાર હવે. માતાજી હવે તો આવો રાત પડી ગઈ. રાત આપણે કેટલા વાગડાના નીકળ્યા ખબર હે? રાજવીરભાઈ આપણે તો 6 વાગ્યાના નીકળ્યા, હવે તો 10 વાગવા આવ્યા. તો આપણું ટ્યુશન બી કેટલું લોબું ને આપણા કને પૈસા નહીં. અને આપણે તો ટાયર પંચર આટલે છો તો પેલો ટાયર બનાવવાળો નહીં. તો બહુ કરે આપણે બે ખોડિયાલ. આજે તો રાજવીરભાઈ દૂર દૂર સુધી તો કોઈ દેખાતું જ નહીં ટાયર પંચર વાળો. એ જ ને સેટ આખું અંધેરીથી આયા તો આ કોઈ દેખાતું નહીં. મને તો બહુ થાક લાગ્યો. હું તો થોડીક વાર આડો પડું. હવે બહુ આરામ કરી લીધો જતી ને હવે ઘરે જવું જ પડશે. બહુ રાત થઈ ગઈ અને હવે મને લાગે કે કોઈ મદદ બી કરવા વાળું મળી જાય. એટલે હવે લે માતાજીનું ન મને હેડ હવે મોડું થયું. હેડ હવે હું લઈ લઉં. જોજે પૂરું પંચર થઈ ગયું. હટી જતીન એક કામ કર હવે તું ને થોડીક વાર માટે અહીંયા બેસી જા. હું આગળ કોઈને મદદ માંગુ ને તો આમ તો આપણે ઘરે નહીં પહોંચી શકો. અહીંયા સાઈડમાં ઊભી કરું. સારું રાજવીર બોલ તો બેસી જા. હું આગળ કોઈની મદદ લઈને આવું કે અમારી સાયકલ પંચર થઈ ગઈ તો મને કોઈ મદદ કરે. આપણા પપ્પાને ફોન કરવાનું કહું. સારું. શું થયું બેટા? અરે ના કાકા, તો હું અને મારો ભાઈ આવ્યો હતો ને તો આટલે સાયકલ નું ટાયર પંચર થઈ ગયું અને રાતના તો 10:30 થવા. આટલે તો દૂર દૂર સુધી સાયકલ બનાવવા વાળો નહીં. આ ટાયર ટ્યુબલેસ હશે ને તારું? હા તું તો લે હવા ભરજે. હવા ભરીને તમે લોકો આગળ જતા રહેજો બે ભાઈ અને પછી તોય પંક્ચર બનાવી દીજો ઘરે. હા ને હાલે ભરી દે હેડ ફટાફટ. તા ભાઈ ચોઈ ગયો? મારો ભાઈ આગળ જો ઓગવા માટે કોઈ દૂર દૂર સુધી નતું ને. જા ભરીને પછી જા આગળ તું બતાય ને ફટાફટ બદલે હેડ. પકડો. હા પકડો. આરામથી. ભરાઈ ગયું બેટા, થોડી ભર. થઈ ગયું કાકા? થઈ ગયું. લાય લો કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. સારું તું તમે આવી જાવ અને આટલે તો અમે ફસાઈ જાવ. ના ફસા દે, માતાજી હોય કે આપડા હારે. જો હવે પાણી જો બે ભાઈ હો, ચિંતા ના કરતા. જો મા બાપ હેરાન થતા હશે. જો
રાજવીરભાઈ આ જો એ આ સાયકલ માં હવા કશી ભરી આવ્યો તું હા અલ્યા એક તો ખબર નહીં ખોડિયાલમાંના કૃપાથી એક કાકા આયા હતા એમના હાથમાં ને હવા ભરવા વાળું મશીન હતું ને હા તો એમને આલી દીધું મને અને હા. હા ભરી દીધી હવા એકદમ પરફેક્ટ ભરી દીધી અને હવે મને તો લાગતું નહીં આપણે ઘર પહોંચી જાય ત્યાં એટલું સુધી તો આપણે પહોંચી જાવ ત્યાં સુધી તો પછી આપણે આપણા ઘરના ગતિ મને જવું હારું હેડ આ તો ખોડિયાલમાં ને આપણે કગર્યા એટલો કોઈ મદદ કરવા આવ્યું હારું